નમસ્કાર, હું વિવેક મહેતા રજૂઆતમાં એક નવી વાત સાથે એક નવી રજૂઆત સાથે. મિત્રો, આપણે અત્યારે વડોદરા જિલ્લામાં આવેલા ચાણોદ મુકામે છે કે જે દક્ષિણ પ્રયાગ તરીકે ઓળખાય છે. અહીંયા લોકોની રજૂઆત એવી છે કે ગામમાં જે નાળું આવેલ છે, મુખ્ય માર્ગ ઉપર આવેલું છે. નાળું કહેવાય તો આપણે લગભગ 2 થી 3 મીટર એટલે લગભગ 8 થી 10 ફૂટ લાંબુ હશે, પરંતુ આ નાળું જર્જરિત છે એમ કહીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા બંધ કરવામાં આવ્યું છે. ભારદારી વાહનો આ નાળા ઉપર આવી ન શકે એ માટે આગળ બેરિકેડ મૂકવામાં આવી છે, એટલે એસટી સહિતના જે ભારદારી વાહનો છે આવી શકે એમ નથી. મિત્રો, પુલ તૂટે એટલે બાકીના પુલ બંધ કરી દેવા, હોડી ડૂબે એટલે આપણે નાવડી નૌકા વિહાર જે કરતા હોય એ બંધ કરી દેવાનું, એવી અત્યારે બાબુશાહીની વાત ચાલી રહી છે. પરંતુ ખરેખર આ નાળું જર્જરિત છે કે કેમ, તેનો સ્ટેબિલિટી રિપોર્ટ થયો છે કે કેમ, તેની સ્ટ્રેન્થ ચેક થઈ છે કે કેમ, કારણ કે આ નાળું સર સયાજીરાવ ગાયકવાડના સમયમાં બનેલું છે. એની સ્ટ્રેન્થ એના પરથી જ આપણને ખ્યાલ આવી જાય કે મહારાજાના સમયમાં જો બન્યું હશે તો કેટલું મજબૂત હશે. મિત્રો, અમે પણ જાતે ઉતરીને જોયું છે કે આ નાળું અત્યારે કઈ પરિસ્થિતિમાં છે, અને જો સ્ટેબિલિટી રિપોર્ટ ચેક કરવામાં આવે તો કદાચ નાળું હજુ પણ 30 થી 40 વર્ષ સુધીને ટકી શકે હોય એવું લાગી રહ્યું છે. આપણે આ બાબતના તજજ્ઞ નથી, માસ્ટર નથી, પરંતુ આ નાળું બંધ થવાને કારણે પંથકમાં એસટી બસો આવવાનું બંધ થઈ ગયું છે, જેના કારણે યાત્રાધામે આવતા પ્રવાસીઓએ 3 થી 4 કિલોમીટર દૂર જવું પડે છે. એસટી વિભાગને પણ લેખિતમાં આપવામાં આવ્યું છે કે તમે બીજા રસ્તા ઉપર જે 5 કિલોમીટરનો ફેરો પડે છે ત્યાંથી આવવાનું શરૂ કરો, પરંતુ આ એસટી તંત્ર પણ છેલ્લા 1 વર્ષથી એસટી બસ મોકલી નથી રહ્યું અને લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. નંબર 2 કે અહીંયા આગળ જે નાવડી ચલાવતા મિત્રો છે એમનો જે કંઈક સામાન આવે છે, અહીંયા આગળ જે મોટી બસ લઈને યાત્રાળુઓ આવે છે એ હવે કુબેર સહિતના સ્થળોએ જતા રહે છે, એટલે એમના કામ ધંધાને પણ તકલીફ પડી રહી છે. સ્કૂલે આવતા જતા બાળકો માટે સ્કૂલની જે બસો આવે છે એ પણ આવતી બંધ થઈ ગઈ છે. અને ખાસ કરીને દક્ષિણ પ્રયાગ ખાતે લોકો અગ્નિદાહ માટે આવતા હોય છે પોતાના સ્વજનોને લઈને, એમને પણ આ નાળું બંધ થઈ જવાને કારણે મોટો ફેરો કરવો પડે છે અને ઘણીવાર આવવાનું ટાળી રહ્યા છે. તો મિત્રો, માર્ગ મકાન વિભાગને આપણે જણાવવા માંગીએ છીએ કે કોઈ જગ્યાએ નાળું તૂટી જવાને કારણે, કોઈ જગ્યાએ પુલ તૂટી જવાને કારણે આવી રીતે એકાએક નાળું બંધ ના કરવામાં આવે, એનું સ્ટેબિલિટી રિપોર્ટ ચેક કરવામાં આવે, એની સ્ટ્રેન્થ ચેક કરવામાં આવે, અને જ્યારે નાળું બંધ કરો છો તો એની અવેજમાં તમે જે કોઈ કામગીરી કરો છો, જે કંઈક સમસ્યા ઊભી થાય છે એનું પણ સાથે સાથે નિરાકરણ લાવો. રજૂઆતના માધ્યમથી આપણે રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ આવે અને લોકોને જે તકલીફ પડી રહી છે એ દૂર થાય. અમને વિશ્વાસ છે મિત્રો કે સરકાર આપણી છે, અધિકારી આપણા છે અને આ દેશ પણ આપણો છે. આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ આવશે એવી રજૂઆત સાથે ભારત માતા કી જય. તમને પણ કોઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય તો રજૂઆતનો સંપર્ક કરી શકો છો. અમે રજૂઆતના માધ્યમથી આ સમસ્યાને રજૂ કરતા રહીશું. આભાર.